ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 33 બુધવાર. અલગજી કહે છે કે હે નિરંજન, સાધુ સંત સિદ્ધો કે ગુરુજનો જે કંઈ આપણને આજ્ઞા કરે તે આજ્ઞાનું ક્યારેય ઉલ્લંઘન કરવું જોઈએ નહીં. કોઈક વાર આપણને ગમતી કે આપણને ઈચ્છિત ગુરુ સેવા કરવાનો ભાવ પ્રગટ થાય, પરંતુ જો સામે ગુરુની જે તે સેવા કરવાની તે સમય પૂરતી આજ્ઞા ન હોય તો ગુરુ કે ઈષ્ટદેવ રાજી રહે તેમ કરવું જોઈએ. નહીં તો તેની આજ્ઞાનું ઉલ્લંઘન થવાથી આખરે અહિત થાય છે. એકવાર શાસ્ત્રી બુવા વાડી ક્ષેત્ર જવા નીકળ્યા. તેઓ હંમેશા શ્રી દત્ત આજ્ઞા પ્રમાણે જ વર્તતા. તે વાડી ક્ષેત્ર જવા નીકળ્યા ત્યારે સાવંતવાડીમાં રહેનારો શંકર સપ્તે નામનો હઠીલો બ્રાહ્મણ તેમની સાથે વાડી ક્ષેત્રે જવા તૈયાર થયો. શ્રી વાસુદેવે તેમની સાથે આવવાની ના પાડી. શ્રી વાસુદેવે તેને ઘણું સમજાવ્યું અને કહ્યું કે ભાઈ, અમારી સાથે આવવાની અતિ હઠ કરવી સારી નહીં. છતાંય શંકર સપ્તે માન્યો નહીં. શાસ્ત્રી બુવા સાથે તે વાડીમાં પહોંચતા જ તેને તત્કાળ તાવ ચઢ્યો અને બેભાન થઈ ગયો. શ્રી દત્ત પ્રભુએ શાસ્ત્રી બુવાને તેને વાડી ક્ષેત્રમાં મૂકીને પોતાને માણગાંવ પાછા જવાની આજ્ઞા કરી. શ્રી વાસુદેવે શંકર સપ્તે પ્રત્યેની સેવા ધર્મની પ્રથમ ફરજની વાત કરી ત્યારે તેને ગોવિંદ સ્વામીને સોંપીને દત્તાજ્ઞાથી જ પોતે માણગાંવ પાછા ફર્યા. શંકર સપ્તેની હાલત તો એવી થઈ ગઈ કે ન પૂછો વાત. ગોવિંદ સ્વામીએ શંકર સપ્તેની વેદનાને દૂર કરવા શ્રી દત્તને પ્રાર્થના કરી. શ્રી દત્તે કહ્યું, આ શંકરને તીર્થોદક આપી સ્નાન કરાવીને દેવની ભસ્મ લગાડશો તો તેનો તાવ જતો રહેશે. શ્રી ગોવિંદ સ્વામીએ દત્તાજ્ઞા પ્રમાણે કરતા શંકર સપ્તે સારો થઈ ગયો ને માણગાંવ પાછો ફર્યો. માટે જ સત્પુરુષો પાસે કોઈએ હઠ કરવી નહીં. સત્પુરુષ પાસે કોઈએ પોતાની કીર્તિની કે પોતાની સત્તાનું અભિમાન બતાવી ક્યારે સંત પાસે પોતાની મહેચ્છાને પામમાં હઠ કરવી જોઈએ નહીં. જે સંત ગુરુ સિદ્ધોની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે તેના ઉપર અનેક સંકટો આવે છે. માટે જ સંત પાસે બધો જ ગર્વ છોડી નિર્દોષ નાના બાળક જેવું બની જવું જોઈએ અને નિર્દોષતામાં જ તેનો પ્રેમ પામવો જોઈએ. શંકર સપ્તે વાસુદેવની ખૂબ જ નિકટ હતો, છતાંય તેના અભિમાન અને હઠને કારણે તેમના પ્રેમને નહીં પણ રોગને પામ્યો. અલગજી કહે છે કે નિરંજન, મુમુક્ષુ જીવોએ પોતાની પરંપરાથી ચાલી આવતી દેવપૂજા, દેવતીર્થ યાત્રાનો નિયમ, જે તે નિયમને અધીન થઈને કરવામાં આવતા યજ્ઞ મહોત્સવો કે કોઈ સત્પુરુષોએ આપણા વડવાઓને આપેલી સત્કર્મ કરવાની આજ્ઞા ખંડિત કરવી જોઈએ નહીં. તે પરંપરાને ધન સત્તાના કે કુસંગના વિચારથી બંધ કરવી જોઈએ નહીં. તે પરંપરાને પરમાનંદ પામતા વધારવી સારી. તેને અવિચારી થઈને બંધ કરવાથી પરિવાર વંશનો નાશ થાય છે. આપણા વડવાઓ એમની પરંપરાને પાળવાથી સુખી થાય છે. સાવંતવાડી પાસેનું સાંગલી નામનું એક ગામ હતું. ત્યાં પરમ શ્રીમંત કુટુંબ વત્સલ દિવાકર ભટ્ટ નામનો ઉત્તમ બ્રાહ્મણ રહેતો હતો.
તેની અટક જડે હતી. તેના બાગમાં એક ફણસનું વૃક્ષ હતું. હરિભટ્ટના બધા જ પૂર્વજો તે વૃક્ષની પૂજા વંશ પરંપરાથી કરતા હતા. આ આજ્ઞા તેમના વડવાઓને કોઈ સત્પુરુષે આપેલી. તેથી તેઓ તે નિત્ય પૂજન કરતા અને તેથી તેમનું સકળ પરિવાર સર્વત્ર રીતે સાધન સંપન્ન સુખી હતો. એક વખત તેના મનમાં વિચાર આવ્યો કે હું આ વૃક્ષ કાપી નાખું. ગામના લોકો અને સગા સંબંધીઓને આ સમાચાર મળતા બધા તેને સમજાવવા આવ્યા. તેના વંશજોની બધી જ વાત કરી સમજાવ્યો કે ભાઈ, તારો વંશ આ ફણસ વૃક્ષની પૂજા કરવાથી જ આ ગામમાં સુખીમાં સુખી છે. બધાએ બધી જ રીતે તેને સમજાવ્યો. ઉન્મત્તપણામાં તેણે કોઈનું માન્યું નહીં અને બબડવા માંડ્યો કે વૃક્ષમાં તો દેવ હોતો હશે. આમ કહી દુરાગ્રહથી તેને તોડી નાખ્યું. આવી પરંપરાથી ચાલી આવતી શ્રદ્ધાને ખંડિત કરતા તે બધી જ રીતે દુઃખી થયો. તેનું ઘર સંસાર અસ્તવ્યસ્ત થઈ ગયો. તે બિલકુલ નિરાધાર થઈ ગયો. અંતે શાસ્ત્રી બુવા પાસે અપરાધની ક્ષમા માંગી. તેમના માર્ગદર્શન દ્વારા વિધિ વિધાન કરી પુનઃ ફણસ વૃક્ષ રોપતા તેની નીચે પરંપરાના દેવની મૂર્તિ સ્થાપિત કરતા તે પૂર્વકાળ જેવો પુનઃ સમૃદ્ધ થયો. પૂર્વે માફક એહનું કર નિયમે પૂજન થશે આપદા એ થકી દૂર જાણ તત્ક્ષણ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 111 દોહરો 81. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.